સત્સંગના સવિશેષ વિકાસને લક્ષ્યમાં રાખીને શ્રીહરિએ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો. આદ્રજમાં તેમણે અગાઉ 4 સદ્ગુરુ સ્થાપ્યા હતા, પરંતુ સત્સંગનો વ્યાપ વધતો જતો હતો. તેથી આત્માનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી વગેરે બીજા 8 સંતોને મોટેરા તરીકે સ્થાપ્યા. આ રીતે કુલ 12 મોટેરા સદ્ગુરુઓની સ્થાપના કરીને શ્રીહરિએ સત્સંગના પ્રસારને વધુ મજબૂત બનાવ્યો. ત્યારબાદ ગામના પટેલ આશજીભાઈની ભાવપૂર્વક કરાવેલી રસોઈ અંગીકાર કરીને શ્રીહરિ જેતલપુરથી ધોળકા તરફ પ્રયાણ કરવા નીકળ્યા. ધોળકા ટીબા પાસેથી સંઘ પસાર થઈ રહ્યો હતો. દિવસ ધીમે ધીમે આથમવાની તૈયારીમાં હતો. આસપાસ શાંતિ હતી, પરંતુ આગળ શું બનવાનું હતું તેની કોઈને કલ્પના નહોતી. કાઠી દરબારો શ્રીહરિની સાથે હતા. ગાડામાં બિરાજેલા સદ્ગુરુઓની સુરક્ષા માટે રવાજી બંદૂક લઈને સતર્કતાપૂર્વક આગળ ચાલી રહ્યા હતા. એ જ સમયે રવાજીની નજર સામેથી આવતા 5 ઘોડેસવારો પર પડી. એક નજરમાં જ તેમને અંદાજ આવી ગયો, આ સામાન્ય મુસાફરો નહોતા. તેઓ ભીલ જાતિના શાહુકાર ચોર હતા. કપડાં શાહુકારી જેવા જ પહેરેલા, પરંતુ જીવન લૂંટફાટથી ભરેલું. ઘણી લૂંટ કરી હોવા છતાં તેઓ ક્યારેય પકડાયા નહોતા. રવાજી તરત જ સાવધાન થઈ ગયા. તેમના હાથમાં બંદૂક હતી અને સંઘ પણ મોટો હતો, એટલે લૂંટારાઓ સીધો હુમલો કરવાની હિંમત કરી શક્યા નહીં. પરંતુ સંઘની પાછળ કેટલાક સથવારા જાતિના લોકો રહી ગયા હતા. તેમની પાસે કોઈ હથિયાર નહોતા. તક જોઈને ડાકુઓએ અચાનક છાપો માર્યો. એકાએક બુમરાર મચી ગયું. ડાકુઓ લૂંટી રહ્યા છે, દોડો દોડો! આ અવાજ સાંભળતા જ ભગવાનના પાર્ષદો વીજળીની જેમ ત્યાં દોડી આવ્યા અને ડાકુઓને ચારે બાજુથી ઘેરી લીધા. ડાકુઓએ ભાગવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ આ તો ભગવાનના પાર્ષદો, દ્રઢ, નિર્ભય અને સજાગ. છેલ્લો પ્રયાસ તરીકે ડાકુઓએ ધનુષ્ય પર બાણ ચડાવ્યા. સામે પાર્ષદોએ બંદૂકો તાકી. પરિસ્થિતિ તંગ બની ગઈ. જ્યારે કોઈ રસ્તો બચ્યો નહીં, ત્યારે ડાકુઓ ગારો ભાંડવા માંડ્યા. ચારે તરફ શોરબકોર મચી ગયો. આ અવાજ શ્રીહરિના કાને પડતા તેઓ તરત પાછા વળ્યા. લૂંટારાઓ હવે સમજી ગયા, બચવું મુશ્કેલ છે. તેમણે છૂટવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ પાર્ષદોની મજબૂત પકડમાંથી કેવી રીતે છૂટી શકે? સંઘ પણ મોટો હતો. વચમાંથી ભાગવું અશક્ય હતું. અંતે 5 ડાકુઓને પકડીને ધોળકા લાવવામાં આવ્યા. લૂંટારાઓ પકડાયા તે જોઈને ગામના લોકો અત્યંત પ્રસન્ન થયા. 5ને ઘોડા સહિત સરકારી અધિકારીને સોંપી દેવામાં આવ્યા. લોકો કૃતજ્ઞતાથી કહેવા લાગ્યા, અમે આ લૂંટારાઓને પકડવા ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ હાથમાં આવતા નહોતા. સારું થયું કે આપે અમને મોટી આફતમાંથી બચાવ્યા. અહીંના ભક્તોએ પ્રેમપૂર્વક સંઘ માટે ખીચડી તૈયાર કરી. પંક્તિમાં પૂરતું ઘી પીરસાયું અને દરેકને 5 કેળા આપવામાં આવ્યા. રાત્રે મોટેરા સંતોને પીપળી તરફ સત્સંગ પ્રચાર માટે મોકલતા શ્રીહરિએ કહ્યું, હવે અમે પણ વહેલી તકે ગઢપુર આવશું. ત્યારબાદ ધોળકાથી શ્રીહરિ કોટ, જવારજ, ધોળી, ભૂમલી અને અડવાણ થઈ લોયા પધાર્યા
અને ત્યાંથી નાગનેશ, રાણપુર, ભેંસજાળ, નાગડકા થઈ ફરી લોયા પધાર્યા. આ રીતે શ્રીહરિ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં સત્સંગનો પ્રસાર થયો અને ભક્તોની રક્ષા કરીને ભગવાને પોતાની કરુણા પ્રગટ કરી